થોડા લાંબા ટાઈમ પછી મળ્યા છીએ, બટ લેટ અસ કમ ડાયરેક્ટલી ટુ ધી પોઈન્ટ. તો આપણી પ્રીના જે 2023ની છે એના એક્ઝેક્ટ 24 દિવસ બાકી છે, રાઈટ. તો એની પહેલા આપણે થોડા સેશન્સ લઈશું, પ્રોબેબલી રેકોર્ડેડ ફોર્મમાં અપલોડેડ થશે, એન્ડ હિયર ઇઝ ધ ફર્સ્ટ વન. તો એસેન્શિયલી આપણે શું કરીશું કે ભાઈ કયા કયા કોર કમ્પોનન્ટ છે જેને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, રાઈટ, અને કઈ કઈ વસ્તુઓ છે જે આપણે પ્રિલિમના પહેલા છેલ્લે જોઈ લેવી જોઈએ. So this is something brief about me. You can read all this. Presently મેં લગભગ એટલીસ્ટ 4 થી 5 મેઇન્સ આપેલી છે, અને અત્યારે હું આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ તરીકે જીએસટી ડિપાર્ટમેન્ટમાં પોસ્ટેડ છું. મારી ટ્રેનિંગ ચાલુ છે અને ફેબ્રુઆરીમાં પોસ્ટિંગ થશે. ચલો, સો વિથ ધેટ આ સેશન કોના માટે સુટેબલ છે? જનરલી જે પહેલી વાર અપિયર થઈ રહ્યા છે, લાસ્ટ ટાઈમ ક્લિયર નથી થઈ, લાસ્ટ ટાઈમ પ્રી ક્લિયર થઈ હતી, મેઇન્સ ક્લિયર થઈ હતી, પણ હજી મેઇન્સનો રિઝલ્ટ આવ્યો નથી, તો સ્ટીલ તમે લોકો વેઇટ કરી રહ્યા છો. બધા માટે આ સેશન ઇમ્પોર્ટન્ટ છે. ચલો, જસ્ટ ટુ ગીવ યુ સમ આઈડિયા કે છેલ્લી 5-6 જે મેં પ્રિલિમ્સ આપી છે એમાં મારા રિઝલ્ટ કેવા રહ્યા છે. સો એઝ યુ કેન સી, કટ ઓફ કરતા મેં ખાલી એક એક્ઝામ 40 નંબરની જે એક્ઝામ હતી એ મેં મિસ કરી છે. But apart from that and all other exams, I have been able to clear all through, right? અને કટ ઓફ થી જુઓ, પહેલા 4% વધારે માર્ક્સ હતા, but eventually the margin has been steadily increasing, right? So 121 ના કટ ઓફ સામે છેલ્લે મારા 162 જેટલા હતા. So I'm not saying કે you can trust this, but yes, મારી થોડી ઘણી સ્ટ્રેટેજી છે જે પ્રિલિમ્સમાં જનરલી વર્ક કરે છે. અને પ્રિલિમ પહેલા ઘણીવાર આપણને કન્ફ્યુઝન થઈ જતું હોય છે કે ભાઈ હવે આપણે શું કરીશું, શું આપણી તૈયારી બરાબર છે કે નહીં, અને આપણે પહોંચી રહીશું કે નહીં. સો આ બધા ડાઉટ્સ ના થાય, ખાસ એના માટે આપણે આજનું આ સેશન કન્ડક્ટ કરીએ છીએ. ચલો, મેઇન્સમાં પણ મારા માર્ક્સ છે, યુ કેન જસ્ટ પોઝ ધ વિડીયો એન્ડ લુક એટ ઇટ, રાઈટ. તો ઠીક છે, પછી જ એના પર ડિસ્કશન કરીશું. આઈડિયલી શું હોય છે કે પ્રી અને મેઇન્સને બેને સાથે ભણવાના હોય છે, અને એના ભણવાનો મેઇન રસ્તો હોય છે કે એના સિલેબસને સમજો. પહેલા ઘણી વાર મેં આ પેટર્ન સમજાવ્યું છે, એક શોર્ટેસ્ટ મેનરમાં સમજાવ્યું. તમે જે પ્રી આપશો એમાં 2 પેપર હશે, ટોટલ 400 માર્ક્સ હશે, રાઈટ. અને છેલ્લા થોડા વખતના કટ ઓફ તમે જુઓ તો ઇટ ઇઝ અરાઉન્ડ, ધીસ ઇઝ RFO, ધીસ વન ઇઝ RFO. તો RFO ને બાદ કરો ને તો 130 જેટલું કટ ઓફ રહ્યું છે, રાઈટ. 120-130 જેટલું કટ ઓફ તમે ગણી શકો, એક્સેપ્ટ ઇન 10th એડવર્ટાઇઝમેન્ટ, રાઈટ. તો મોર ઓર લેસ તમારે 140-150 should be a safer margin. This is again just a guesswork based on the past prelim examinations, right. તો prelim તમે ક્લિયર કરશો, પછી તમે 6 મેઇન્સના પેપર લખશો, then you will give an interview, and based on that mains plus interview will give you selection. Whereas here you will be eliminated. Majority જે 1.5 લાખ 2 લાખ 3 લાખ લોકો ફોર્મ ભરે છે એમાંથી એટલી 6,000 લોકો 5-6,000 લોકો આગળના રાઉન્ડ સુધી પહોંચે છે. સો મેક્સિમમ સ્ક્રુટિની આપણને જોવા મળે છે પ્રિલિમ્સ લેવલે. પ્રિલિમ્સમાં આપણે પેપરના સ્ટ્રક્ચર જોઈએ તો GS1માં હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, પોલિટી, સોશિયલ જસ્ટિસ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ, અને મેથ્સ અને રીઝનિંગ. GS2ની વાત કરીએ પ્રિલિમ્સનું, ઇકોનોમી, જીઓગ્રાફી, સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર્સ. જનરલી મારો પોતાનો અનુભવ એવો રહ્યો છે કે GS1માં 50 થી 60 માર્ક લાવવા, or even anything greater than this is a very good thing, right. 50 થી 60 mark is considered very good. There are some reasons આપણે હમણાં એક્સપ્લોર કરીશું, right. Then પેપર 2 છે રિલેટિવલી ઇઝી છે. સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી, ઇવન કરંટ અફેર્સ, this all are highly scoring areas. As a result આમાં મારો સ્કોર અરાઉન્ડ 100+ on an average હોય છે. It is easier to score greater than 80 in this paper, right. So 50 plus 80, 130, 140 should be sufficient, right. ચલો, તો આપણે થોડી કેલ્ક્યુલેશન્સ ને આગળ લઈ જઈએ. મેઇન્સમાં પણ આ જ સબ્જેક્ટ છે, થોડી અલગ પેટર્નમાં જોવા મળે છે, રાઈટ. આપણે અત્યારે મેઇન્સની વાતો નથી કરતા. હવે ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે ભાઈ બધા સબ્જેક્ટ પર ઇક્વલી ધ્યાન આપો, રાઈટ. હું તમને એનાથી ઊંધી એડવાઇસ આપીશ. મારું કેવું એવું છે કે કોઈ પણ માણસ હોય ને એને બધા જ સબ્જેક્ટ સારા ના ફાવતા હોય, રાઈટ. સો ઇફ યુ હેવ સમ વીક સબ્જેક્ટ એરિયાઝ, ઇટ્સ ઓકે. ફોર એક્ઝામ્પલ, હું તમને મારી વાત કરું, રાઈટ. તો હું જનરલી આર્ટ એન્ડ કલ્ચર કર્યા વગર જોઉં છું, પ્રીમાં તો ખાસ, રાઈટ. જે પણ કરું છું મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય છે. દેન હિસ્ટ્રીમાં હું ખાલી મોડર્ન હિસ્ટ્રી કરું છું, મતલબ એન્શિયન્ટ હિસ્ટ્રી,
मतलब मिडाइवल हिस्ट्री, मतलब इवन गुजरात हिस्ट्री મેં ખાલી મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કરી છે, પ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી હું આને જોતો જ નથી. રાઈટ, ઓનલી એન ઓડી મોડર્ન હિસ્ટ્રી, મિડાઇવલ હિસ્ટ્રી નથી કરતો, ખાલી મોડર્ન હિસ્ટ્રી હું કરું છું. રાઈટ, સો યુ કેન સી in paper 1 my paper is quite significantly reduced. Right, તો એક ટેકનિક છે, ઘણીવાર આપણે શું કરી શકીએ કે આપણે અમુક વીક એરિયાઝ જોડે પણ આગળ વધી શકીએ. હવે મને ફાયદો શું થાય છે, સી આઈ વિલ બી ટેકિંગ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ધેન આઈ વિલ બી ગિવિંગ યુ સમ પ્રી રિક્વિઝિટ કે તમે ક્યારે આ એડવાઇસીસને ફોલો કરી શકો. જો મારો મેઇન એડવાન્ટેજીસ કે લિમિટેશન શું છે કે આ જે આર્ટ એન્ડ કલ્ચર છે કે જે હિસ્ટ્રીના ટોપિક છે ને એમાં ઘણી વાર એકદમ કોર્નરના ક્વેશ્ચન આવે છે. એ એટલા કોર્નરના હોય છે કે ઇવન ઇફ ધ પર્સન હુ ઇઝ વેરી ગુડ એટ ધીસ સબ્જેક્ટ્સ એને પણ માર્ક્સ મળતા નથી. રાઈટ, સો દેટ્સ વાય ધીસ આર વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ્સ. અહીંયા માર્ક સ્કોર કરવા આમ પણ અઘરા હોય છે. તો એ સિચ્યુએશન્સમાં મારા આ સબ્જેક્ટમાં ખરાબ પરફોર્મન્સ મને હર્ટ તો નથી જ કરતું. રાઈટ, ધેન વોટ વર્ક્સ ફોર મી. રાઈટ, મારું જુઓ, મારું મેથ્સ અને રીઝનિંગ બહુ સારું છે, હું તમને હમણાં એક સ્ટ્રેટેજી પણ આપીશ. રાઈટ, મારું ઇકોનોમી સારું છે. રાઈટ, મારું સાયન્સ એન્ડ ટેક સારું છે, મારું જીઓગ્રાફી સારું છે, મારું કરંટ અફેર રેગ્યુલર છે. રાઈટ, કરંટ અફેર સારું ના હોય, ખાલી રેગ્યુલારિટી એસ્પેક્ટ હોય. સો એઝ યુ કેન સી, let us go back to the subjects. Right, તો મારું સબ્જેક્ટ એનાલિસિસ એવું થાય છે કે હું પોલિટી મારું બહુ સોલિડ છે, મેથ્સ અને રીઝનિંગ સારું છે. તો ધીસ આર ધ ટુ એરિયાઝ વેર આઈ સ્કોર મચ મોર થિંગ્સ ઇન પેપર 1. રાઈટ, અરાઉન્ડ 100 હોય તો હું અરાઉન્ડ 90 પ્લસ ક્વેશ્ચન તો આ બંને ટોપિકમાંથી એટેન્ડ કરી લઉં છું. આ બંનેમાંથી પણ ઓછા કરીને હું અરાઉન્ડ 60 થી 70 જેટલા એટેમ્પ્ટ આપું છું. અગેન કેવી રીતે એટેમ્પ્ટ આપું છું, આપણે ઘણા પ્રી પ્લસ પ્લસ સિરીઝમાં મારા એમસીક્યુ ડિસ્કશનની પેટર્ન આપણે જોયેલી છે. રાઈટ, આ પેપરમાં મારું એટેમ્પ્ટ બહુ હેવી હોય છે બીકોઝ ઇકોનોમી, જીઓગ્રાફી, સાયન્સ એન્ડ ટેક એન્ડ કરંટ અફેર્સ ઓલ આઈ એમ ક્વાઇટ વેલ વર્સ વિથ. તો અરાઉન્ડ હું 190 પ્લસ જેટલા એટેમ્પ્ટ અહીંયા કરું છું. રાઈટ, ઘણા લોકો એવું માને છે કે બહુ એક્યુરેસી પર ફોકસ કરવું જોઈએ. હું એવું કહું છું કે તમારે મેક્સિમમ એટેમ્પ્ટ્સ કરવા જોઈએ. સો એટલીસ્ટ 150 to 160 તમારા એટેમ્પ્ટ્સ હોવા જોઈએ ઇન GS1. અગેન આઈ હેવ પ્રૂવડ ધીસ. હું આના પર એક ફર્ધર નવો વિડીયો બનાવીશ જેમાં હું શોર્ટમાં તમને સમજાવી દઈશ કે હું કેમ નંબર ઓફ એટેમ્પ્ટ્સને વધારે કરવા પર ફોકસ કરું છું અને વિથ ફાઇનલ ટ્રિક કે કઈ રીતે તમારે કરવું જોઈએ. આજે આપણે આ જ વિડીયોમાં એક બ્રીફ વાતો કરીશું. GS2 માં હું 190 પ્લસ ક્વેશ્ચન એટેન્ડ કરું છું. એનીથિંગ અબવ 180 પ્લસ ઇઝ ગુડ એટેમ્પ્ટ ઇન GS2. રાઈટ, તો તમારી આવી કંઈક સ્ટ્રેટેજી હોવી જોઈએ 60 to 70 એન્ડ 180. બરાબર, આ બંને તમારા એટેમ્પ્ટ્સ હોય. સો યુ વિલ બી હેવિંગ અરાઉન્ડ 340 to 350 એટેમ્પ્ટ્સ એન્ડ ધેન યોર ચાન્સીસ ઓફ સિલેક્શન્સ ગેટ્સ ડ્રાસ્ટિકલી હાઈ. કેમ, ક્યારે, આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અત્યારે આપણે એક ઓવરવ્યુ લઈ રહ્યા છીએ તમારે કઈ કઈ વસ્તુઓને સમજવી જોઈએ. આ મેઇન્સ તૈયારી માટેનું એક જનરલ એડવાઇસીસ છે કે જેમાં તમારે પ્લાનિંગ, આપણે મેઇન્સનું એઝ સુન એઝ પ્રી ઇઝ ઓવર વી વિલ કમ ટુ ધ મેઇન્સ ડેડિકેટેડ વિડીયો. પણ પ્લાનિંગ, પાસ્ટ પેપર એનાલિસિસ અને ડિટેલ ડિસ્કશન કરવું જોઈએ. જોડે જોડે આપણે MCQ ને પણ ધ્યાન આપીશું. કેટલાક બધા મિથ્સ છે, મિથ્સ પર હું આખો એક અલગ વિડીયો બનાવીશ કે જેમાં કઈ વસ્તુઓ તમારે રિવિઝન્સ પર ઘણા લોકો માને છે. અહીંયા એક નાનકડી વાત કહી દઉં કે ઘણા લોકો એવું કે ઇટ્સ અ નંબર ઓફ રિવિઝન્સ ધેટ મેટર. આઈ એમ સેઇંગ નો. તમે એકાદ વાર પણ રિવિઝન કરી લેશો અત્યારે, હવે છેલ્લા 24 દિવસમાં સફિશિયન્ટ છે. કોઈ વસ્તુને બહુ હાઈપ કરવાની જરૂર નથી. ધેન સ્ટેટિક અને કરંટ અફેરને જોડે તમે વાંચો. રાઈટ, ફોર એક્ઝામ્પલ તમે ફોર એક્ઝામ્પલ અત્યારે ઈ રૂપી ઘણી વાર ટોપિકમાં અત્યારે ડિસ્કશનમાં ચાલુ છે. તો જ્યારે તમે ઈ રૂપી વાંચો છો ને, તો તમે ઈ રૂપી વાંચતા વાંચતા તમને વચ્ચે ક્યાંક આવશે કે RBI છે, RBI નું પોતે, અને પછી એક પેમેન્ટ અને સેટલમેન્ટ એક્ટ આવશે. રાઈટ, 2007. તો એ શું છે એ તમે જોઈ લો. દેન ઈ રૂપીની કમ્પેરિઝન કરશે કે ફોર એક્ઝામ્પલ યુપીઆઈ થી કઈ રીતે અલગ છે, કે પછી જે બેંકમાં ડિજિટલ કરન્સી છે અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી બી કહીએ છીએ ને, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એ કઈ રીતે છે. તો તમે સમજો છો જ્યારે તમે એક ટોપિકને વાંચો ને તો કરંટને અને સ્ટેટિકને તમે લિંક કરતા જાઓ અને એ રીતે તમે કરશો તો તમારે પ્રી અને મેઇન્સની તૈયારી સાથે થતી જશે. હવે આપણે આજનું મેઇન ટોપિક જે છે કે એક્શન પ્લાન છેલ્લા 24 દિવસમાં તમારું શું હોવું જોઈએ.
રાઈટ. સો કન્સિડરિંગ 24 days, રાઈટ, 7 દુ 14, 7 તરી 21, સો 7 into 3 plus 3, રાઈટ. આવું કંઈક આપણું ઇક્વેશન બને છે. આઈ એમ સેઇંગ લીવ ધીસ લાસ્ટ 3 days અસાઇડ. હવે તમારે 21 દિવસને કઈ રીતે પ્લાન કરવા એને જરાક જોઈ લઈએ. આઈ એમ ગોઈંગ વિથ એન એઝમ્પશન. કેટલાક એઝમ્પશન તમને કહું છું, બરાબર, જે તમે થોડા ધ્યાનમાં રાખશો તો તમને મારી એડવાઇસ સમજવામાં કે સુટેબલ છે કે નહીં એ નક્કી કરવામાં હેલ્પ થશે. આ પ્લાન બનાવતી વખતે મારું પહેલું એઝમ્પશન એ છે કે તમે એટલીસ્ટ વન્સ સિલેબસ જોયેલો છે. નથી જોયો તો પણ વાંધો નથી, બી કોન્ફિડન્ટ, તમને એટલી જ આઈડિયા છે. એકવાર તમે સિલેબસ જોયેલો છે. સેકન્ડ, તમે થોડા ઘણા MCQ ની પ્રેક્ટિસ કરેલી છે. જો નથી કરી તો પણ હું તમને હવે સજેશન આપીશ કે તમે એટલીસ્ટ દિવસના 20 થી 30 MCQ પર જતા રહો. રાઈટ, MCQ પ્રેક્ટિસ ઇઝ વેરી વેરી એસેન્શિયલ. રાઈટ, તો ધીસ ઇઝ અ સેકન્ડ થિંગ. અને આવું કર્યું હશે તો મારી એડવાઇસીસ તમને વધારે સુટેબલ થશે. થર્ડ, તમારા કોર સબ્જેક્ટ બહુ સારી રીતે થયેલા છે. ઘણી બધી વાર મેં કીધું છે, ઇકોનોમી, પોલિટી અને કયું, જીઓગ્રાફી. આ 3 સબ્જેક્ટ તમારા કોર સારા થયેલા હશે ને તો એને લીધે તમને સાયન્સ એન્ડ ટેક, બરાબર, હિસ્ટ્રી, મોડર્ન હિસ્ટ્રી પર્ટિક્યુલરલી, એ બધા કરવામાં તમને કોઈ જ બર્ડન નહીં આવે. અને ઓફકોર્સ તમે મેથ્સ અને રીઝનિંગ પર સારું એવું ધ્યાન અત્યાર સુધી આપ્યું હશે. ધીસ આર ધ એઝમ્પશન્સ, બરાબર, બિફોર વી આર ગોઈંગ વિથ ધી પ્લાન. ધેન યુ આર એટલીસ્ટ રીડિંગ મે બી 6 to 8 hours. I don't recommend anything more. બરાબર, 6 થી 8 કલાક તમને વાંચવાની ટેવ હોવી જોઈએ. This is dedicated hours કે જ્યાં તમે શાંતિથી ઠંડા મગજથી તમારું ફોકસ કરી શકો. એવા તમારા 6 થી 8 કલાક હોવા જોઈએ. આઈ ગેસ હશે જ. એટલીસ્ટ લાસ્ટ 24 દિવસમાં તમે મેનેજ કરી લેજો. રાઈટ, સો ધીસ ઇઝ અનધર એઝમ્પશન. રાઈટ, આવર્સ આવી ગયા, સિલેબસની તમારી ફેમિલિયરિટી આવી ગઈ, કોર સબ્જેક્ટની ગ્રીપ આવી ગઈ, બરાબર, અને તમારા નંબર ઓફ અવર્સ ડેડિકેશન આવી ગયા. નાઉ ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ હેવ કોન્ફિડન્સ એન્ડ બિલીવ કે હવે આપણાથી થઈ જશે. રાઈટ, સો ચલો એક પ્લાન બનાવીએ કે કઈ રીતે તમારે કરવું જોઈએ. જો મારા ખ્યાલે અમુક વસ્તુઓ છે ને હું એક ટાઈમલાઈન એપ્રોચ બતાવું છું. રાઈટ, વોટ વિલ ડુ, વિલ કીપ ઇટ 3 weeks, 1 week, 2 week, 3 week અને ડે 1, 2 અને ટર્મિનેટર ડે. રાઈટ, સો ફર્સ્ટ વીકની વાત કરીશું આપણે, બરાબર. Then we'll talk about the second week, then we'll talk about the third week. ઠીક છે, તો આપણે આ રીતે વીકલી પ્લાન કરીશું અને એમાં તમારે કઈ કઈ વસ્તુઓ કરવી જોઈએ. રાઈટ, સૌથી પહેલા તમે ધ્યાન આપો કે હું જ્યાં સુધી જે સબ્જેક્ટ હશે ને એની લાઈન ડ્રો કરીને એની અંદર લખતો જઈશ. રાઈટ, સો સૌથી પહેલું તમારું ફોકસ હોવું જોઈએ કે તમે શું કરશો, તમે એટલીસ્ટ 4 દિવસની અંદર, 4 કે વધુમાં વધુ 5 દિવસ, બરાબર, પોલિટી છે એને તમે 5 દિવસમાં પતાવી દેવાની ગણતરી રાખો. રાઈટ, આના માટે તમે સારી રીતે કર્યું હશે. સોર્સિસ મેં ઘણી વાર કીધેલું છે, તમે કોઈ પણ સોર્સ વાંચ્યો હોય તો સારો છે, કોઈ જ વાંધો નથી, બરાબર. ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ રિવાઇઝ ઇટ, બરાબર. તો 5 દિવસની અંદર અરાઉન્ડ 2 to 3 hours તમે એકવાર પોલિટીને પતાવી દો. રાઈટ, જોડે જોડે તમે એટલીસ્ટ 6 દિવસની અંદર, 6 દિવસ કેમ કહું છું એના પણ રીઝન્સ છે. જીઓગ્રાફીમાં તમારે બહુ બધા ટોપિક કરવામાં આવે છે. રાઈટ, તો જીઓગ્રાફીને તમે 0-6 daysમાં તમે પતાવી દો. રાઈટ, અને તમે સાથે આને પણ દરેકના હું સ્લોટ રેકમેન્ડ કરું છું 2 to 3 hours each. રાઈટ, અને જોડે જોડે એક કોન્સ્ટન્ટ હું રેકમેન્ડ કરું છું થ્રુ આઉટ ધ લાઈન, ઇટ શુડ બી યોર મેથ્સ એન્ડ રીઝનિંગ. એને એટલીસ્ટ 1 hour ડેલી આપજો, બરાબર. મેથ્સ અને રીઝનિંગ 1 hour ડેલી આપજો. હવે દરેક સબ્જેક્ટમાં તમારે શું કરવું એને રિલેટેડ હું નાના નાના વિડીયોઝ પછી અપલોડ કરી દઈશ, બરાબર. પણ ફોર ધ ટાઈમ બિંગ તમે અત્યારે આનાથી કામ ચલાવી શકો કે તમે જે પણ ફાસ્ટ ટ્રેક ઓબ્જેક્ટિવ એરેથમેટિક છે કે લિબર્ટી પબ્લિકેશનની મેથ્સની બુક છે એમાંથી રોજ એટલીસ્ટ એક ચેપ્ટર કરતા જાઓ. 24 દિવસમાં 24 ચેપ્ટર સફિશિયન્ટ થઈ જશે. જે ચેપ્ટર પૂછાયા હોય પાસ્ટ પેપરમાં એને તમે લઈ લો. પોલિટી, જીઓગ્રાફી અને તમારે ત્રીજું લેવું જોઈએ ઇકોનોમી. આ 3 સબ્જેક્ટને તમે આને 7 દિવસ આપી દો, બરાબર, બરાબર. તમે આ ત્રણેયને ફર્સ્ટ વીકમાં પતાવી દો. રાઈટ, વન્સ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ધીસ ઇન ફર્સ્ટ વીક ઇટસેલ્ફ,
then you can go for the other priced areas. સાયન્સ એન્ડ ટેક મારા ખ્યાલે 6 દિવસથી વધારે 6-7 દિવસથી વધારે નહીં લે, તો 7 દિવસમાં તમે સાયન્સ એન્ડ ટેક પતાવી દો એટલે હજી આપણે 12મો દિવસ આવ્યા, રાઈટ. જોડે જોડે તમે જીઓગ્રાફી પત્યું છે, તમે શું કરી શકો, જીઓગ્રાફી પછી તમે લઈ શકો કયા સબ્જેક્ટ રહ્યા, મોડર્ન હિસ્ટ્રી. મોડર્ન હિસ્ટ્રીને તમે 7-8 દિવસમાં તમે પતાવી દો, રાઈટ. પછી તમે છે ને આ ટાઈમ સ્લોટમાં તમે બીજી વસ્તુઓ તમે લઈ શકો, જેમાં તમે ગુજરાતની હિસ્ટ્રી છે અને એન્શિયન્ટ હિસ્ટ્રી છે, એ બંને કમ્પોનન્ટને 3 દિવસ આપીને રફલી પતાવી દેજો, રાઈટ. સો ઇકોનોમી તમારું થઈ ગયું, બરાબર. સાયન્સ એન્ડ ટેક પતી ગયું, મોડર્ન હિસ્ટ્રી, અને દેન આ સ્લોટમાં તમે શાંતિથી જો મન થાય તો આર્ટ એન્ડ કલ્ચરને વાંચો, રાઈટ. તમને જો આમાંથી કઈ સબ્જેક્ટમાં તમારી જોડે બીજો ટાઈમ નથી લાગતો, તમને એવું લાગે છે કે તમારે હજી વધારે ટાઈમની જરૂર છે, તો તમે શું કરી શકો, એને ડેડિકેશન આપી શકો. જોડે જોડે કરંટ અફેર્સ, યસ, કરંટ અફેરને તમે એક અંડર કરંટ તરીકે પણ રોજનું વાંચી શકો. બાકી 7 દિવસ પછી થર્ડ સબ્જેક્ટ તરીકે છેક છેલ્લા દિવસ સુધી તમે કરંટ અફેરનું રિવિઝન કરી રાખો. કરંટ અફેર ક્યાં સુધી કરવાના, આપણે જાન્યુઆરીમાં એક્ઝામ છે, તો યુ કેન ડુ ટિલ નવેમ્બરની કોઈ પણ કરંટ અફેરની મેગેઝિન હોય ત્યાં સુધીના કરજો. ડિસેમ્બરનું વધુમાં વધુ ફર્સ્ટ વીક સુધી તમે કરી શકો. એટલીસ્ટ છેલ્લા 6 થી 8 મંથ્સના તમે કરંટ અફેર સારી રીતે 1 થી 2 વાર જોયેલા હોવા જોઈએ. મારા હિસાબે બેસ્ટ એડવાઇસ એ જ છે કે તમે ડેઈલી કરંટ અફેર સાંભળો, બરાબર. ઓનલી આઈએસ માંથી હું રેકમેન્ડ કરું છું, બહુ સારું હોય છે. અને જોડે જોડે હોપફુલી તમે ડેઈલી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરેલી હશે. આની ઉપરાંત રોજ તમારે એટલીસ્ટ 10 થી 20 થી 30 જ્યાં સુધી તમારી કેપેસિટી ના આવે એટલા તમે એમસીક્યુ રોજ કરો. અને એમસીક્યુ હું શેમાંથી રેકમેન્ડ કરું છું, PYQs. હવે કોઈ ટેસ્ટ સિરીઝ લેતા નહીં, પ્લીઝ, મારી એડવાઇસ છે. કોઈ ટેસ્ટ સિરીઝ નવી ના લેતા. જે પાસ્ટ યરના પેપર્સ છે, ભલે તમે આપેલા છે, ભલે તમને કદાચ જવાબ ખબર છે, લોજિકલી તમે સોલ્વ કરો. આઈ ગેસ લોજિકલી સોલ્વ કરવા માટે આપણી પ્રી પ્લસ સિરીઝ છે, બરાબર. એમાં મેં 15 થી 16 વિડીયોઝ મૂકેલા છે, એ તમે જોશો એટલે તમને ઘણો આઈડિયા આવી જશે કે આપણે ક્વેશ્ચનને કઈ રીતે એક્ઝામમાં એટેન્ડ કરવા જોઈએ, રાઈટ. સો ધીસ ઇઝ માય પ્લાનિંગ કે આ રીતે તમે આગળ વધી શકો. પાસ્ટ પેપર એનાલિસિસ ઇઝ એબ્સોલ્યુટલી એસેન્શિયલ. કેમ હું કેમ ટેસ્ટ સિરીઝ ની ના પાડું છું, પહેલા તો ટેસ્ટ સિરીઝ એક હાઇપોથેટિકલ સિનારીઓ બતાવે છે, બીજું કે ઘણીવાર ફિયર મોંગરિંગ કરે છે, તમને ડરાવે છે. અને એક્ઝામની છેલ્લી મોમેન્ટ્સમાં ડરવાનું તો કોઈ જ જરૂર નથી. તો કોઈ હાઇપમાં બી જવાની નથી, ફિયરમાં બી જવાનું નથી, અને તમે કોમ્પિટિશનમાં આવી જશો કે ભાઈ તું કેટલા લાય હું કેટલા. નો, ડોન્ટ ડુ ઇટ. That's why no test series. I'm strictly saying you should focus on past year papers. અને એમાં પણ તમે છેલ્લી જે મેં આ 4 એક્ઝામની તમને વાત કરી, બરાબર, એટલીસ્ટ તમે છેલ્લી 3 પેપરના 26, 24, 30 છે, હમણાંનું ક્લાસ 2 નું જે પેપર ગયું ફોરેસ્ટ એક્ઝામનું, બરાબર, એને પણ તમે રિફર કરી શકો. આ 4 પેપરને તમે રિફર કરજો, રાઈટ. એનાથી વધારે તમારે જરૂર નથી. સો 10 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, દેન 30 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, 30 ની તો હવે છે ને, રાઈટ. તો 30 નું તો આપણે મેઇન્સ છે, યસ, 10, 30 અને 26, બરાબર. એ 3 નંબરની મેઇન્સ એક્ઝામ, 24 અને આરએફઓ ની એક્ઝામનું જે છે, બરાબર, ફોરેસ્ટ એક્ઝામ, એક આરએફઓ છે અને એક બીજી ફોરેસ્ટ એક્ઝામ છે, તમે એના પેપર્સ જોઈ લેજો. ધીસ વિલ બી મોર દેન સફિશિયન્ટ, રાઈટ. આન્સર રાઇટિંગને અત્યારે તો કોઈ તમારે કરવાની જરૂર નથી. અને ખાસ યાદ રાખજો, બધા કોર સબ્જેક્ટને પહેલા પતાવી દો. મેં ટેન્ટેટિવલી તમને ટાઈમ રેકમેન્ડ કર્યો છે, પણ એવું બની શકે કે તમારે ટાઈમ વધારે જાય, તો આગળના સબ્જેક્ટ પતેલા રહે એના પર તમે વધારે ધ્યાન આપજો. આ 5 સબ્જેક્ટ ડેફિનેટલી પતેલા હોવા જોઈએ. પોલિટી, જીઓગ્રાફી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક અને મોડર્ન હિસ્ટ્રી. આર્ટ એન્ડ કલ્ચર અને એન્શિયન્ટ કે મિડેવલ હિસ્ટ્રી, ગુજરાત હિસ્ટ્રી રહી જશે તો બહુ વાંધો નથી. કરંટ અફેર તમે રોજ જોતા જ રહેજો, એટલીસ્ટ 6 થી 8 મહિનાનું તમે કરી લેજો, બરાબર. દરેક ટોપિકને તમે એકવાર અડી લેજો. ટોપિકને અડવાનો મતલબ ખાલી એટલો છે કે તમને કોન્ફિડન્સ આવે, રાઈટ, બરાબર. બાકી તમારું સિલેક્શનમાં કંઈ બહુ પ્રોબ્લેમ છે નહીં. સોર્સિસની વાત કરીએ, આપણો સોર્સનો એક અલગથી વિડીયો અવેલેબલ છે, પણ હવે તમારા સોર્સ આઈ વુડ સે સ્ટિક ટુ ધ સેમ સોર્સ જે તમે વાંચ્યું છે, બરાબર. સ્ટિક ટુ ધ સેમ,
હવે કોઈ નવા સોર્સ પર આપણે ચર્ચા નથી કરવી, બરાબર? જે તમે વાંચ્યા છે એ જ સોર્સને તમે પકડી રાખો. સો ઇન શોર્ટ, ઇન ધી એન્ડ વી વિલ સમરાઇઝ ધ સેશન. રેગ્યુલરલી તૈયારી કરો, બરાબર? હવે જે 24 દિવસ છે, 24 દિવસનો પૂરેપૂરો ઇસ્તેમાલ કરો. રોજ એટલીસ્ટ પ્રિલિમ બુસ્ટર એડિટોરિયલ જોઈ રાખો, કોઈ જ વાંધો નથી, કોઈ જ લોસ નથી. મે બી 20-30 મિનિટ્સમાં તમે ફ્રેશ થઈ જશો. પ્રિલિમ બુસ્ટર બહુ સારું હોય છે. આઈ રેકમેન્ડ ઓનલી IAS. અગેન જસ્ટ માય એડવાઇસ, નથિંગ એલ્સ. સ્ટેટિક સબ્જેક્ટનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. MCQs બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શેડ્યુલ બનાવો, ટાઈમ બનાવો, ઉઠવાથી ચાલુ કરીને કયા ટાઈમે શું કરશો, થોડું પોતાની જાતને એટલીસ્ટ 24 દિવસ માટે પ્લાન કરી લો. ફેલ થવાથી ડરશો નહીં, બરાબર? આગળ તમે કદાચ એક્ઝામમાં ક્લિયર નથી કરી શક્યા, તો મીન્સ આપીને રાહ જુઓ છો એના રિઝલ્ટની, કે પછી બીજી કોઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યુ પછી રાહ જુઓ છો, ડોન્ટ વરી. ફેલિયર આવ્યું તું કે આવશે અને ડરથી કશું અટકવાની જરૂર નથી. મોટિવેશન કરતા તમે પોતે ઇન્સ્પાયર થાઓ, બરાબર? પોતાના પર ભરોસો રાખો. યુ વિલ બી એબલ ટુ ડુ ઇટ. અને અલ્ટિમેટલી સેલ્ફ બિલીફ અને કોન્ફિડન્સ એ જ છે કે જે તમને લઈ જશે. સો ફાઇનલ વર્ડ ઓફ એડવાઇસ, આપણે આગળના વિડીયોમાં બાકીની નાની નાની વસ્તુઓ, જેમ કે સબ્જેક્ટ વાઇઝ કેટલાક વિડીયોઝ છે જે હું આપીશ. સબ્જેક્ટ વાઇઝ વિડીયોઝ છે જે હું નાના નાના 2-3 મિનિટમાં જ સબ્જેક્ટને કઈ રીતે જોવો જોઈએ એના વિડીયોઝ અપલોડ કરી દઈશ. અને જોડે જોડે એક પ્રી માટેની મારી ટ્રીક તમને કહીશ. મેં પહેલા પણ એનો એક વિડીયો મૂકેલી છે. આપણે નવા કન્ટેક્સમાં પ્રી ટ્રીકનો એક નવો વિડીયો લઈ લઈશું. અધરવાઇઝ જૂનો વિડીયો પણ રિલેવન્ટ છે, રાઈટ? સો ફાઇનલ વર્ડ ઓફ એડવાઇસ ફોર મી, જો તમારે માનવું હોય ને કે તમારું સિલેક્શન થશે કે નહીં થાય, તો પહેલા તો તમારે માનવું પડે કે ભાઈ તમારું સિલેક્શન થયેલું જ છે. હવે તમે જે પણ હાર્ડવર્ક કરો છો, જે પણ મહેનત કરો છો, ઇટ ઇઝ જસ્ટ અ ફોર્માલિટી, અને તમે ખાલી સાબિત કરવા જાઓ છો. જો હું કહેતો હતો ને હું સિલેક્ટ થઈશ, ધીસ ઇઝ પ્રૂફ, રાઈટ? સો ધીસ ઇઝ માય ફાઇનલ એડવાઇસ. ડોન્ટ વરી, ડોન્ટ ફિયર, બરાબર? તમારું સિલેક્શન થતા કોઈ તમને રોકી શકવાનું નથી. સો ઓલ ધ વેરી બેસ્ટ. Be confident, be calm, be composed, and you will do great. ઠીક છે? So we'll keep the session till here. So all the very best. Keep learning, keep enjoying, and મળીએ પછી. Bye bye. Take care.